આપણે ઇડલી સંભાર કેવું લાગ્યું? જોરદાર લાગ્યું? જોરદાર, મજા આવી. ખાવા જઈએ ને મિત્રો. આપણે પહોંચી ગયા છે ગણેશ બાપજી રેસ્ટોરન્ટ ને આ ઓપનિંગનો ટાઈમિંગ વધી થઈ ગયેલો છે. બચ્ચા પાર્ટી રિબિન કટ કરી જો હોટલ ખોલી. મજા આવી? મજા આવી? ઇડલી બિડલી ખાવાની છે હવે? યસ, લેટ્સ ગો. થોડોક રિવ્યુ બી લઈ લઈએ આપણે. થોડોક રિવ્યુ. માસ્ટર સાહેબને રિવ્યુ લઈ લઈએ. માસ્ટર સાહેબ, વડું કેવું લાગ્યું? ઇડલી જોરદાર. શૈલેષ સાહેબ તમે બી કહી દેજો. હા, જોરદાર ને? સરપંચ સાહેબ જોહર સાથે મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. ને અત્યારે આજે રવિવાર છે. મોસમ સુધી એકદમ જોરદાર રહ્યું છે. આમ તો ભારે વરસાદ પડી ગયેલો ને હમણાં હું જવા બાજી રહ્યા ચીલાવાડા બાબાદેવે. ભાઈબંધનો ફોન આવે એટલે પછી નીકળીએ. તો બન્યા રહેજો આજના બ્લોગમાં. આપણે બાબાદેવના દર્શન કરીએ. કુકડા ને બોકડા વિશ્વવાળા સુધી આવી ગયેલા છે વારવારમાં વાળો તો. અને મારા સબસ્ક્રાઈબરોથી બીજા ભેગાઈ જશે મને. કેવું કંઈક આ રીતનું છે તમે જોઈ શકો છો. ભાઈબંધની દુકાને સુધી આવી ગયેલો છું પણ ભાઈબંધીની રાહ જોઉં છું. હા આવે પછી હું નીકળ્યા. અને આવે છે સાથી મિત્ર અમાર પેલો કહેલા આવે છે ને. ચાલ તારે હાય હિતેશભાઈ ની વાળો એન્ટ્રી પડે છે આજકાલ તો. આજે તો ઘડિયાળ બડિયાળ લગાવી દીધું છે હે ને. ની ગાંઠવાલા તો ની ગાંઠવા. અને હવે થોડુંક ચાલીને જવાનું છે. ગાડી કાં કે પેલપાસ પડી હતી. પેલપાસ પેલપાસ એટલે થોડીક વાર ચાલતા છે. હે એ કુકડું લઈને એક જાય છે. હા બધું લઈને આવી રહ્યા છે ખાસી બધું. પણ પહેલાં જેટલું નહીં મેં હા ઓછું છે જરીક ને ઓછું છે. કારણ કે આમ તો વધારે વહારત પડે એટલે પબ્લિક એટલી બધી આવલી નહીં. મેં ઠીઠાઈ ગયેલા છે કે ઠીઠાઈ જ્યાં છે અહીં છે બધું. એટલે માણસ ઠીઠાઈ જાય ને બધું ઠીઠાઈ જાય. ભાડો ત્રણ આ રીતનું છે કંઈક. કિંમત બિંમત બધું ચાલુ જ છે. અને ગણપતિ બાપાની હોય વિદાય હોય છે. અને હરસિદ્ધિ મોટર ટ્રેનિંગ તમારે ગાડી વાડી શીખવા હોય તો તમારા દરરોજ જોવો છે. હા જોરદાર. ગાડી શીખવી હોય તો આવી જજો હરસિદ્ધિ મોટર ટ્રેનિંગ સ્કૂલ. ગાડીમાં હોય બેસી જશે. જય બાબા જય બાબા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ચેલાવાડા બાબા દેવે. અને તમને કંઈક નજારો બતાવી દઉં. આ રીતનો છે. આવ દર્શન કરવા અંદર જે બન્યા રહેજો તો. અને આપણો સાથી મિત્રો સિગરેટ લેવા જેલો છે. આવો બાબાદેવને લઈ લેજે ને. ચાલો તો આવ જઈએ. જય બાબાદેવ. જય બાબાદેવ. બસ મજા. કાલકમાં છે. બળવા આવે છે. મન લાગે જ્યાદા છે. જય બાબા. પ્રજ્ઞેશ મોટા સાહેબ બી આવી ગયા છે દર્શન કરવા માટે. લેબ ટેકનિશિયન ઇન્જેક્શન લઈને જ ફીરશે ને. લોહી ઘણો કાઢે છે એ બધાનો. ઘણો લોહી કાઢે. ચાલો ભાઈ હવે ગાડીમાં હવે બેસી છે. રિટર્ન હોમ. ચલો ગાઈઝીસ ઓ ગાઈઝીસ ચલો ઓપનિંગમાં ગણેશ બાપજી હતા. લોગ હે એમ ગાઈઝીસ ની દુકાન કોણ સાચવે ને? એ આવે તો દુકાન કોણ સાચવે? વરસાદ હોય ચાલુ જ છે. ઝરમર. હું કે વિપા પાલા ડેમ કેવી છે? નહીં જવાય. ડેમ ની દેખાડી નથી ને. બાકી રાગ પાડી દેતો કોઈ ફોટા પડાય ગોલા સસમા કી હાલા શેરી में लोकेशन है है भी इन तक पड़ा बाकी पालना तक को पड़ा है
મારા ગામે કાળુભાઈ ની હોટલ ને હોટલ થી અગોડિયા ઝાડ પડી ગયો કે ખેંચીને લઈ જાય છે લા ભાગી ગયું છે પણ ખેંચે છે ભાગી પડી બરાબર રાખો રાખો શાંતિ કેટલા કલાક સાજા હે કેટલા કરે જે કરે રેસ્ટોરન્ટ બિરસા મુંડા સર્કલ થી નજીક ને આ તમે જો આવ રસ્તો જરીક હેવી જ છે ગણે બાપજી હે સરકાર કે છે બહુ વિકાસ કર્યો હા થયો છે યાર વિકાસ દેખાય જ છે તમને દેખી લો એમ કે દેખો દેખો વિકાસ સ્પેસ ટેકનોલોજી સામે તમે જોઈ શકો છો ગણેશ બાપજી રેસ્ટોરન્ટ અને આપણી ગાડી કાપા ઊભી કરો આવી ગયા બધા કટિંગ મિત્રો આપણે પહોંચી ગયા છે ગણેશ બાપજી રેસ્ટોરન્ટ ને આ ઓપનિંગનો ટાઈમિંગ વધી થઈ ગયેલો છે અમુક થોડાક લેટ પડલા છે પણ ભાડી હાવ અને હવે બસ નરિયોળ બરિયોળ બધું ફૂટી ગયેલું છે ને હવે આપણા પ્રમુખ સાહેબ જોડે મુલાકાત કરી લે માસ્ટર સાહેબ વિદુરભાઈ અને પ્રમુખ સાહેબ મારે બહુ દિવસથી આદિવાસી યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખને ભણાયું નતું તેમને ખૂબ ખૂબ અભિનંદન મળીને કેવું લાગ્યું તમને એમ હા બહુ મસ્ત લાગ્યું પ્રમુખ સાહેબ શું કીધું કંઈક જણાવો હું જણાવો કંઈક બે શબ્દ ખૂબ સરસ એમનું વ્યક્તિત્વ છે અત્યારે તો મનોજભાઈની હોટલનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે હા અને આપણે નાના સરપંચથી આપણે તે દિવસ મળ્યા હતા નદી હા ડેમ પર ને હાલા શૂટિંગ ચાલુ છે ને કેવું હવે લઈયો હતી બ્લોગર છે કે નહીં અમુક બ્લોગ હોટલ લાયાજી નવો ટેસ્ટ લાયાજી હા તો ગણપતિ બાપાના નામ પર આપણે હોટલ આપણા મનીષભાઈ ચાલુ કરી રહ્યા છે તો હોટલ વિશે બે શબ્દ ઉદ્ઘાટનના અનુસંધાને અમારા ગુલસિંહભાઈ કહે છે આજ રોજ ભાદવી પૂનમ ના રોજ આપના સમાજના ભાઈ શ્રી મનીષભાઈ કે જેઓ મેડિકલ ડિપાર્ટમેન્ટમાં સેવા આપી રહ્યા છે પરંતુ એમને આ સહયોગ હોસ્પિટલની સામે આટલામાં કોઈ નાસ્તાની લારી ન હતી તો એમને ઉમદા વિચાર ઉત્પન્ન થયો કે ગણેશ વિસર્જન બાબા ગણેશ બાપજીના નામે આ હોટલનું ઉદ્ઘાટન થયું એ પ્રસંગે ઉપસ્થિત તમામ આમંત્રિત મિત્રો કહેવતમાં કીધું છે ને કીડીને કણ ને હાથીને મણ આજે આ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ આવતા હોય એમને ફળફળાદી નાસ્તો ઘરેથી બધા લઈને આવતા હોય પણ યોગાનો યોગ કુદરતી એમને સદબુદ્ધિ આપી અને આ તબક્કે આ હોટલનું નિર્માણ થયું અને તમામને આ તબક્કે શુભાશીષ પાઠવું છું ભાદરવી પૂનમના રોજ માતાજી એનું અવિરત પ્રમાણે આ હોટલ ચાલતી રહે એવી બાબા ગણેશને યાચના અને અભ્યર્થના જય બાબા ગણેશ કહોળ રાખતી બાબા હા જય સદગુરુ મહારાજ ખરેખર આપણે એમ જોવા જઈએ તો સમાજ પ્રગતિ કરતો રહ્યો છે આજે ગણેશ બાપજીના નામની અહીંયા રેસ્ટોરન્ટ તરીકે કોઈને કોઈક હમણાં અગાઉ વક્તાશ્રી કહ્યું એમ કે ભાઈ કર્ણ ને મનની વાતો કરીએ આપણો સમાજ કર્ણ કરીને ભેગો કરતો છે કર્ણ પહેલેથી પૂછતો આવે છે આજે અન્નપૂર્ણા તરીકે એટલે જે પોતાના પેટમાં દાણા પડી એ આશયથી અમને જે મનીષભાઈએ કેટલો ઊંડો વિચાર કરીને આજે ગણેશ બાપજીનો રેસ્ટોરન્ટ આપણે પૂછતા હતા ગણેશ બાપજી વિડીયોથી કરતા હતા પણ આપણે ભીતરમાં આજે મનીષભાઈએ જોયું બહુ ધન્યવાદ કહ્યું એમને અને ખરેખર આજે પૂનમનો દિવસ પાછો અને પૂનમ એટલે પૂર્ણ કળાથી ચંદ્ર ખીલી ઉઠે અને એ પાછું આમ જોવા જઈએ તો ગ્રહણ પણ છે ઘણા ગ્રહણને સુકમ માને છે પણ અમે ગ્રહણને સુકમ માનીએ છીએ કેમ તો એ બધું મિલન યોગ નહીં થાય હોય સૂર્યચંદ્રનો જો મિલન યોગ ન થતો હોય તો આ ધાન્ય કણી પૃથ્વી પર ઉગી પણ ન નીકળે આવો આ કુદરતી નિયમ છે એટલે આપણે અહીંયા મિલન કહીએ છીએ પતિ પત્નીનું પણ ઉપર પણ બ્રહ્માંડમાં મિલન યોગ છે આવા પ્રસંગે જ્યારે એમને કોઈ ચોગડું પણ નડ્યું નહીં સમાજ માટે આ ખરેખર અન્નપૂર્ણા ક્ષેત્ર ખોલ્યું એ બદલ એમને કોટી કોટી બંકી પણ છે અને આપ પધારેલા ખૂણે ખાસ વતી આમંત્રણને માન આપી આપ સૌને જય સદગુરુ પ્રમાણે એક ડાબનો ઉપયોગ કરવામાં આવે છે કોઈકને એમ લાગે કે ચંદ્રગ્રહણ છે અને અજ્ઞાની અવસ્થામાં ભૂલી ચૂકી જાણતા જતા બચ્ચા પાર્ટી રિબિન કટ કરી જો હોટલ ખોલી મજા આવી ઇડલી બિડલી ખાવાની છે હવે યસ લેટ્સ ગો ઓપનિંગમાં તમે નાસ્તો બી જોઈ શકો છો ઇડલી વડો અને સંભાર બધું રેડી ગરમા ગરમ છે
થોડોક રિવ્યુ બી લઈ લઈએ આપણે, થોડોક રિવ્યુ. માસ્ટર સાહેબ ને રિવ્યુ લઈ લઈએ. માસ્ટર સાહેબ, વડું કેવું લાગ્યું? ઇડલી જોરદાર. શૈલેષ સાહેબ તમે બી કહી દેજો. હા, જોરદાર ને? સરપંચ સાહેબ તમે જોરદાર હે? આપણે ઇડલી સંભાર કેવું લાગ્યું? જોરદાર લાગ્યું? જોરદાર, મજા આવી. ખાવા જઈએ ને? આ પોરે લઈને જજે હો ને, અરે બધા ઘરવાળી નોથી લઈને જજે. મારે રિહાઈ હોય હમણાં એકલા નાસ્તો કરીને આયા કરીને. હા, વિદુરભાઈ ને ઉતારી દઈએ છે અમે. ટાટા બાય બાય વિદુરભાઈ, મળશું. અને ફોન માં ચાલો. વરસાદ સુધી પાર ભૂકા કાઢી નાખે ચાલુ હોય છે અને પાછા ભાઈબંધુ છે ને દાબેલી વડાપાવ ખાવા હોય છે એટલે પાછા ઉભા રહી જાય અમુક. અને અમારા હિતેશભાઈ ચા કાઢે છે અને વિપો પાન લઈને આવ્યો, ઘોગંબાનું પાન. જૂની ટીમલીમાં ખૂબ વખણાતેલું નહીં વિપા? હે વિપા, જૂની ટીમલીમાં ખાવા ખૂબ વખણાતેલું નહીં પાન? પાન બીડું ખવડાવી દઉં ઘોગંબાની સીટી બજા. આ રીતનું આવે છે ભાઈ, પાનમાં બધું નાખેલું. અને આપણા આશુભાઈ બી આવી ગયા છે. વેલકમ આશુભાઈ. તમે બહુ ક્યારના આવતા મેં તમને જોયા, પણ તમે આટલા લેટ કેમ આવ્યા યાર? કઈ ખબર નહીં એનું પાછળ છે. હે વરસાદ નહીં તો હવે કલાક જેવો થઈ ગયો. મેં તને અહીંથી આટલા જ આવતા તને વાર લાગી હે એવું લાગે. ચા ભાઈ, ચા પી લો અને પાન બી ખાઈ લો. મારા પગ હળબડ ઠંડુ છે. દેખાય પકડી જો તો ખબર પડે.